નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો વાત કરવામાં આવે તો આખી ઘટનાની તો આ બનાવ બનાસકાંઠાના ભાકડિયા ગામનો છે, જ્યાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો પરિવાર આનો ભોગ બન્યો છે। માતા પિતા મજૂરી કરવા વેદલા ગયા હતા અને બાળક હિંચકો ખાતો હતો અને બાળકના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી અને તેનું મોત થયું હતું। હિંચકાની દોરી અલ્પેશના ગળામાં આવી જતા તેનું મોત થયું હતું। બાળકનું મોત થતા પરિવારમાં હાલ માતમ છવાઈ ગયો હતો અને બનાસકાંઠાના ભાકડિયાલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મહારાષ્ટ્રના પાલકગઢમાં એક દુઃખદ ઘટનામાં 4 વર્ષની બાળકીનું 12મા માળેથી પડી જવાથી મોત થયું છે। છોકરી તેની માતા સાથે એક સંબંધીના ઘરે આવી હતી, જ્યાં બારી પાસે ચંપલની રેંક પર બેસતી હતી। એ વખતે તેનું બેલેન્સ ગુમાવ્યું અને તે નીચે પડી ગઈ હતી। બારીના ગીલી ન હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મંગળવારે મહારાષ્ટ્રના પાલકગઢમાં વસઈ વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની, જેમાં 12મા માળેથી પડીને 4 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું। આ ઘટના 22 જુલાઈની રાત્રે લગભગ 8:30 વાગે બની હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।